ગુજસેટ 2024 ની અંદર કયો સિલેબસ હશે? સૌથી મોટો વિદ્યાર્થીઓનો પ્રશ્ન. અમારા મુકાતા યુટ્યુબના બધા વિડીયોમાં 10 થી 15 કમેન્ટ તો વિદ્યાર્થીઓની હોય જ કે સાહેબ સિલેબસ શું છે. કોઈ કહે છે કે 11મું હશે, કોઈ કહે છે 12મું હશે, કોઈક કહે છે જૂની એનસીઆરટી, કોઈક કહે છે નવી એનસીઆરટી. સાચું શું છે? તો બેટા આજના વિડીયોની અંદર હું તમને ગુજસેટ 2024 નો સાચો સિલેબસ કહીશ. તો આ વિડીયોને એન્ડ સુધી જોજો. અને જો તમારે ગુજસેટની પ્રિપરેશન આપણી સાથે ફ્રી ઓફ કોસ્ટ કરવી હોય તો આ વીકના સેટરડે રાત્રે 9 વાગે અમારી ટીમ બેચ લોન્ચ કરે છે એક વીકની ફ્રી ગુજસેટ સિરીઝ, જે તમને હેલ્પ કરશે મેથ્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં ગુજસેટમાં 110+ માર્ક લાવવા માટે. તમને એમાં એક ફ્રી ટેસ્ટ પણ આપણી એપ્લિકેશન પ્રિયંસર વિદ્યાપીઠમાં આપવા મળશે. તો વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જોડાઈ જાઓ. ના જોડાઈ શકો તો નંબર પણ આપેલો છે, ત્યાં મેસેજ કરજો વોટ્સઅપમાં કે અમને ગુજકેટની બેચમાં જોઈન્ટ કરો, તો તમને અમારી ટીમ લિંક મોકલશે. જોડાયા પછી એડમિશનની આખી પ્રોસેસ પણ ફ્રી ઓફ કોસ્ટ એ જ ગ્રુપમાં તમને સમજાવવામાં આવશે. અને જે આપણે ટેસ્ટની વાત કરી, એક ફ્રી 120 માર્કની આપણે ટેસ્ટ લેવાના છીએ, એમાં બાયોલોજી પણ ઇન્ક્લુડ હશે. એ આપણી એપ્લિકેશન પ્રિયંસર વિદ્યાપીઠમાં હશે. તો પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખજો. બધી માહિતી તમને લાઈવમાં મળતી રહેશે અને બધા સેશન ફ્રી લાઈવ હશે. જેમાં તમને ઇક્વેશન્સ અને એમસીક્યુ બંને મીડિયમના વિદ્યાર્થીઓને ફ્રીમાં કરાવવામાં આવશે. તો જો સવાલ તમારો જે છે ગુજસેટ 2024 નો સિલેબસ, તો બેટા જે નવી એનસીઆરટી આવી છે, ન્યૂ એનસીઆરટી રિડ્યુસ કરેલી, સિલેબસ રિડ્યુસ કરેલી જે નવી એનસીઆરટી આવી છે એનો જ સિલેબસ હશે. અને ફક્ત 12મું ધોરણ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી, બરાબર. ગૂગલમાં પણ એવું લખ્યું છે કે 11મું પૂછાય છે, પણ ગૂગલ દર વખતે સાચું ના હોય. તો ફક્ત બેટા 12મા ધોરણને જ કન્સિડર કરવાનું છે, 12th સ્ટાન્ડર્ડ ઓનલી. તમારું સીબીએસઈ બોર્ડ હોય, જીએસઈબી બોર્ડ હોય કે આઈસીએસઈ બોર્ડ હોય, કોઈ પણ બોર્ડ હોય, જો તમે ગુજસેટ આપવાના છો તો 12 સાયન્સનો નવો સિલેબસ તૈયાર કરવાનો. હવે ગયા વર્ષના કોઈ વિદ્યાર્થીઓ જો આ વર્ષે ગુજસેટ આપતા હોય તો પણ એમણે નવો રિડ્યુસ સિલેબસ જ તૈયાર કરવાનો રહેશે, ગયા વર્ષવાળો નહીં. ગયા વર્ષની ગુજસેટ આ વર્ષે વેલિડ ગણાશે નહીં, તમારે ફરીથી એક્ઝામ આપવાની છે. ગુજસેટની હોલ ટિકિટ ક્યાં સુધી આવશે? તો એ તમારી એક્ઝામના 4-5 દિવસ પહેલા સ્કૂલમાંથી તમને મળી જશે તમારી હોલ ટિકિટ, બરાબર. તમે અમને મેસેજ કરો કે સાહેબ ક્યારે આવશે, તો હોલ ટિકિટ એના ટાઈમે આવી જશે. એમાં તમારે જરાય ચિંતા કરવાની જરૂર હોય. બાકી ગુજસેટમાં પેપર કેવી રીતે એટેમ્પ્ટ કરવું, નેગેટિવ માર્કિંગથી કેવી રીતે બચવું, એ બધાના અલગથી આપણે સરસ મજાના સેશન્સ લઈશું. પણ મેઇન આ સેશનનો ઉદ્દેશ્ય હતો ગુજસેટનો સિલેબસ, ફક્ત 12 સાયન્સનો સિલેબસ, નવી એનસીઆરટી રિડ્યુસ કરેલા સિલેબસ પ્રમાણેની 2024ની તમારે તૈયાર. ગુજસેટનું પેપર નોર્મલ આવતું હોય છે, બુકમાંથી જ આવતું હોય છે, તો બુક બહારની કોઈ તૈયારી કરવાની. મળીશું ગુજસેટના લાઈવ સેશનની અંદર. ટીલ ધેન બાય, ટેક કેર. અને આ વિડીયો તમારા જેટલા પણ મિત્રો છે બધામાં શેર કરજો, જેથી મેક્સિમમ વિદ્યાર્થીઓ ગુજસેટની સિરીઝ